નમસ્કાર મિત્રો, બંધારણના મોસ્ટ આઈએમપી પ્રશ્નો ભાગ 12માં આપનું હાર્દિક સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, જોઈએ પ્રશ્ન નંબર 276. એસસી અને એસટી અત્યાચાર નિવારણ કાયદા 1989 અન્વયે કોણ સામૂહિક દંડ કરવા અને વસૂલવા અધિકાર ધરાવે છે? તો આપણો જવાબ રહેશે ઓપ્શન બી, રાજ્ય સરકાર. એસસી અને એસટી અત્યાચાર નિવારણ કાયદા 1989 અન્વયે રાજ્ય સરકાર સામૂહિક દંડ કરવા અને વસૂલવા અધિકાર ધરાવે છે. અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ અધિનિયમ 1989 ભારતની સંસદ દ્વારા અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિઓ સામે થતા અત્યાચાર અને નફરતના ગુનાને રોકવા માટે કરવામાં આવ્યો હતો. સંસદીય ચર્ચાઓ અને ભારતના સુપ્રીમ કોર્ટના ચુકાદાઓ સહિત લોકપ્રિય ઉપયોગમાં આ કાયદાને એસસી એસટી અધિનિયમ તરીકે પણ ઓળખવામાં આવે છે. તેને અત્યાચાર અધિનિયમ પીઓએના નામથી પણ ઓળખવામાં આવે છે. જોઈએ નેક્સ્ટ પ્રશ્ન. બંધારણને કયો અનુચ્છેદ અનુસૂચિત જાતિ આયોગને વ્યાખ્યાયિત કરે છે? બંધારણનો કયો અનુચ્છેદ અનુસૂચિત જાતિ આયોગને વ્યાખ્યાયિત કરે છે? તો જવાબ આવશે ઓપ્શન એ, અનુચ્છેદ 338. બંધારણનો અનુચ્છેદ 338 અનુસૂચિત જાતિ આયોગને વ્યાખ્યાયિત કરે છે. નોંધનીય છે કે બંધારણનો અનુચ્છેદ 338 પ્રમાણે કેન્દ્ર અને રાજ્ય સરકારોને સામાજિક અને શૈક્ષણિક દ્રષ્ટિએ પછાત વર્ગોને પ્રભાવિત કરનાર તમામ પ્રમુખ નીતિ વિષયક મામલા પર રાષ્ટ્રીય પછાત વર્ગ પંચ પાસેથી સલાહ લેવાનું અનિવાર્ય છે. માટે અનુચ્છેદ 338માં અનુસૂચિત જાતિ આયોગને વ્યાખ્યાયિત કરેલ છે. જોઈએ નેક્સ્ટ પ્રશ્ન. અનુસૂચિત જાતિ માટેના રાષ્ટ્રીય આયોગના અધ્યક્ષની નિમણૂક કોણ કરે છે? અનુસૂચિત જાતિ માટેના રાષ્ટ્રીય આયોગના અધ્યક્ષની નિમણૂક કોણ કરે છે? તો આપણો જવાબ રહેશે ઓપ્શન એ, રાષ્ટ્રપતિ કરે છે. અનુસૂચિત જાતિ માટેના આયોગના અધ્યક્ષની નિમણૂક રાષ્ટ્રપતિ કરે છે. રાષ્ટ્રીય અનુસૂચિત જનજાતિ આયોગ, રાષ્ટ્રીય અનુસૂચિત જનજાતિ આયોગ એટલે કે NCST એક ભારતીય બંધારણીય સંસ્થા છે જેની સ્થાપના બંધારણના 89મો બંધારણીય સુધારો અધિનિયમ 2003 દ્વારા કરવામાં આવી હતી. અનુસૂચિત જાતિ માટેના રાષ્ટ્રીય આયોગના અધ્યક્ષની નિમણૂક રાષ્ટ્રપતિ કરે છે. કોણ કરે છે? રાષ્ટ્રપતિ કરે છે. જોઈએ નેક્સ્ટ પ્રશ્ન. ભારત સરકારના પ્રથમ કાયદા અધિકારી ખાલી જગ્યા છે. ભારત સરકારના પ્રથમ કાયદા અધિકારી ખાલી જગ્યા છે. તો આપણો જવાબ આવશે ઓપ્શન સી, એટર્ની જનરલ. ભારત સરકારના પ્રથમ કાયદા અધિકારી કોણ છે? એટર્ની જનરલ છે. ભારત સરકારના મુખ્ય કાનૂની સલાહકાર એટર્ની જનરલ છે. બંધારણના અનુચ્છેદ 76(1) હેઠળ કેન્દ્રીય મંત્રીમંડળના આદેશ પર ભારતના રાષ્ટ્રપતિ દ્વારા એટર્ની જનરલની નિમણૂક કરવામાં આવે છે અને રાષ્ટ્રપતિની મરજી મુજબ તેઓ પદ સંભાળે છે. એટર્ની જનરલે સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશ તરીકે નિમણૂક માટે જરૂરી લાયકાત પૂર્ણ કરવી આવશ્યક છે. તેથી એટર્ની જનરલે ઓછામાં ઓછા 5 વર્ષ માટે ઉચ્ચ અદાલતમાં ન્યાયાધીશ તરીકે અથવા ઓછામાં ઓછા 10 વર્ષ માટે અદાલતમાં વકીલ તરીકે સેવા આપી હોવી જોઈએ. જોઈએ નેક્સ્ટ પ્રશ્ન. ભારતના સંવિધાનની જોગવાઈ હેઠળ એટર્ની જનરલનું મહેનતાણું નક્કી કરવાની સત્તા કોની છે? ભારતના સંવિધાનની જોગવાઈ હેઠળ એટર્ની જનરલનું મહેનતાણું નક્કી કરવાની સત્તા કોની છે? તો આપણો જવાબ રહેશે ઓપ્શન સી, રાષ્ટ્રપતિની. કોની સત્તા છે? રાષ્ટ્રપતિની. કેસ માટે ચૂકવવાપાત્ર ફી ઉપરાંત ભારતના એટર્ની જનરલને 50,000 કેટલા? 50,000 પ્રતિ માસના દરે રિટર્નર ફી ચૂકવવામાં આવે છે. વધુમાં ભારતના એટર્ની જનરલને તેમની રજાના સમયગાળા સિવાય દર મહિને 4,000નું પૂરક ભથ્થું ચૂકવવામાં આવે છે. કેટલું? 4,000નું પૂરક ભથ્થું
ચૂકવવામાં આવે છે. જોઈએ નેક્સ્ટ પ્રશ્ન. લઘુમતીઓને અપાયેલો મૂળભૂત હકો કયા અનુચ્છેદમાં વર્ણિત છે? લઘુમતીઓને અપાયેલો મૂળભૂત હક કયા અનુચ્છેદમાં વર્ણિત છે? તો આપણો જવાબ આવશે ઓપ્શન બી, અનુચ્છેદ 29 અને 30માં લઘુમતીનો હક વર્ણિત છે. અનુચ્છેદ 29 અને 30માં ભારતીય બંધારણના અનુચ્છેદ 29માં જણાવવામાં આવેલ છે કે દરેક નાગરિકને પોતાની ભાષા, લિપિ અને સંસ્કૃતિને ટકાવી રાખવાનો અધિકાર છે. ધર્મ અને સંસ્કૃતિને આધારે શિક્ષણ સંસ્થાઓમાં પ્રવેશ કરતા રોકી શકશે નહીં. જ્યારે અનુચ્છેદ 30માં જણાવેલ છે કે શૈક્ષણિક સંસ્થા સ્થાપવાનો અને વહીવટ કરવાનો લઘુમતીઓનો અધિકાર છે. જોઈએ નેક્સ્ટ પ્રશ્ન. આમુખમાં કયા બંધારણીય સુધારા દ્વારા સમાજવાદી, અખંડિતતા અને બિનસાંપ્રદાયિકતા શબ્દો ઉમેરવામાં આવ્યા? તો આપણો જવાબ રહેશે ઓપ્શન બી, 42માં. આમુખમાં 42માં બંધારણીય સુધારા દ્વારા સમાજવાદી, અખંડિતતા અને બિનસાંપ્રદાયિકતા શબ્દો ઉમેરવામાં આવ્યા. 42મો સુધારો, જેને સત્તાવાર રીતે બંધારણ અધિનિયમ 1976 તરીકે પણ ઓળખવામાં આવે છે, તે ઇન્દિરા ગાંધીના નેતૃત્વ હેઠળની ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ સરકાર દ્વારા કટોકટી 25 જૂન 1975થી 21 માર્ચ 1977 સુધી 1977 સુધી લાગુ કરવામાં આવ્યો હતો. 42મો બંધારણીય સુધારા દ્વારા સમાજવાદી, અખંડિતતા અને બિનસાંપ્રદાયિક જેવા શબ્દો ઉમેરવામાં આવ્યા હતા. જોઈએ નેક્સ્ટ પ્રશ્ન. તત્કાલીન કેન્દ્ર સરકારે લોકશાહી માટે કલંક સમાન રાષ્ટ્રીય કટોકટીની ઘોષણા કઈ સાલમાં કરેલી? તત્કાલીન કેન્દ્ર સરકારે લોકશાહી માટે કલંક સમાન રાષ્ટ્રીય કટોકટીની ઘોષણા કઈ સાલમાં કરેલી? તો જવાબ આવશે ઓપ્શન એ, 1975માં. તત્કાલીન કેન્દ્ર સરકારે લોકશાહી માટે કલંક સમાન રાષ્ટ્રીય કટોકટીની ઘોષણા 1975માં કરેલી. ભારતમાં કટોકટી 1975થી 1977 સુધીનો 21 મહિનાનો સમયગાળો હતો, જ્યારે વડાપ્રધાન ઇન્દિરા ગાંધીએ દેશ માટે આંતરિક અને બાહ્ય જોખમોને ટાંકીને સમગ્ર દેશમાં કટોકટીની સ્થિતિ જાહેર કરી હતી. વડાપ્રધાન ઇન્દિરા ગાંધીની સલાહ પર રાષ્ટ્રપતિ ફખરુદ્દીન અલી અહમદે 25 જૂન 1975ના રોજ રાષ્ટ્રીય કટોકટીની સ્થિતિની ઘોષણા કરી હતી. ક્યારે? 25 જૂન 1975. જોઈએ નેક્સ્ટ પ્રશ્ન. ગાંધીજીના કહેવાથી ભારતના બંધારણમાં ભાગ 4 રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતોમાં અનુચ્છેદ ખાલી જગ્યામાં ગ્રામ પંચાયતની રચના માટેની જોગવાઈ કરવામાં આવી. તો ગ્રામ પંચાયતમાં કયા અનુચ્છેદમાં ગ્રામ પંચાયતની રચનાની જોગવાઈ કરવામાં આવી છે? તો આપણો જવાબ રહેશે ઓપ્શન સી. આપણો જવાબ રહેશે અનુચ્છેદ 40માં. બંધારણમાં ભાગ 4 રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતોમાં અનુચ્છેદ 40માં ગ્રામ પંચાયતની રચના માટેની જોગવાઈ કરવામાં આવેલી છે. જોઈએ નેક્સ્ટ પ્રશ્ન. બંધારણની જોગવાઈને ધ્યાને લઈને લોકસભામાં મહત્તમ બેઠકો કયા રાજ્યને ફાળવવામાં આવેલી છે? તો આપણો જવાબ રહેશે ઓપ્શન ડી. ઉત્તર પ્રદેશને ફાળવવામાં આવેલી છે. બંધારણની જોગવાઈને ધ્યાને લઈને લોકસભામાં મહત્તમ બેઠકો ઉત્તર પ્રદેશને ફાળવવામાં આવેલી છે. તો ઉત્તર પ્રદેશના વિધાનસભા મત વિસ્તારોની ચૂંટણી દર 5 વર્ષે ભારતના ચૂંટણી પંચ દ્વારા યોજાય છે, જ્યારે ઉત્તર પ્રદેશના સ્થાનિક સંસ્થાઓની ચૂંટણી ઉત્તર પ્રદેશના ચૂંટણી પંચ દ્વારા કરવામાં આવે છે. સંસદીય મત વિસ્તારો અને વિધાનસભા મત વિસ્તારોને અનુક્રમે લોકસભા બેઠકો અને વિધાનસભા બેઠકો પણ કહેવામાં આવે છે. ઉત્તર પ્રદેશમાં 80 સંસદીય મત વિસ્તારો અને
403 વિધાનસભા મત વિસ્તારો છે. સ્વતંત્રતા પછી રાજ્યમાં 17 વિધાનસભા ચૂંટણીઓ અને 16 લોકસભા ચૂંટણીઓ થઈ છે. લોકસભા ચૂંટણી કેટલી? 16 અને 17 વિધાનસભા. જોઈએ નેક્સ્ટ પ્રશ્ન. સંવિધાનના અનુચ્છેદ 352 અંતર્ગત આજ સુધીમાં ભારતમાં કેટલી વખત કટોકટી લાદવામાં આવી છે? સંવિધાનના અનુચ્છેદ 352 અંતર્ગત આજ સુધીમાં ભારતમાં કેટલી વખત કટોકટી લાદવામાં આવી છે? તો આપણો જવાબ રહેશે ઓપ્શન સી. 3 વાર. કલમ 352 પ્રમાણે રાષ્ટ્રપતિને જો વિદેશી આક્રમણ કે યુદ્ધ અથવા આંતરિક અશાંતિને કારણે દેશની કે દેશના કોઈ હિસ્સાની સલામતી જોખમમાં મુકાયાની ખાતરી થાય તો તેને પહોંચી વળવા માટે રાષ્ટ્રપતિ કટોકટીની જાહેરાત કરી શકે. પ્રત્યક્ષ ભય જ નહીં, ભયની સંભાવના જણાય ને તો પણ તેઓ આવી જાહેરાત કરી શકે એવી બંધારણમાં જોગવાઈ છે, અનુચ્છેદ 352. જોઈએ નેક્સ્ટ પ્રશ્ન. રાષ્ટ્રપતિના પગારની આવકવેરામાં ગણાય છે? રાષ્ટ્રપતિના પગારની આવકવેરામાં ગણાય છે? તો આપણો જવાબ રહેશે ઓપ્શન બી, ના. રાષ્ટ્રપતિના પગારની આવકવેરામાં ગણાતી નથી. જોઈએ નેક્સ્ટ પ્રશ્ન. સંસદ કેટલા સભ્યો હાજર હોય તો કોરમ ગણાય છે? તો આપણો જવાબ રહેશે ઓપ્શન એ, 55. ભારતના બંધારણના અનુચ્છેદ એ નિર્ધારિત કરે છે કે સંસદના કોઈપણ ગૃહની બેઠકની રચના કરવા માટે કોરમ બનાવવા માટે ગૃહના કુલ સભ્યોના ઓછામાં ઓછા 10%, કેટલા? ઓછામાં ઓછા 10% સભ્યો હાજર હોવા જોઈએ. લોકસભા અને રાજ્યસભાનો કોરમ દરેક ગૃહના કુલ સભ્યપદનો 10મો ભાગ છે. જોઈએ નેક્સ્ટ પ્રશ્ન. અરજદારે માહિતી મેળવવાની અરજી સ્વીકાર્યાના કેટલા દિવસમાં માહિતી મળવી ફરજિયાત છે? તો આપણો જવાબ રહેશે ઓપ્શન 30 દિવસમાં. અરજદારે માહિતી મેળવવાની અરજી સ્વીકાર્યાના 30 દિવસમાં માહિતી મળવી ફરજિયાત છે. જોઈએ નેક્સ્ટ પ્રશ્ન. એસસી અને એસટી અધિનિયમ 1989ની કલમ 3 હેઠળ કોઈપણ જાહેર સેવક દ્વારા કરવામાં આવેલ ગુના માટે લઘુત્તમ જેલની સજાની જોગવાઈ ખાલી જગ્યા છે. તો આપણો જવાબ રહેશે ઓપ્શન સી, 1 વર્ષની જેલ. એસસી અને એસટી અધિનિયમ 1989ની કલમ 3 હેઠળ કોઈપણ જાહેર સેવક દ્વારા કરવામાં આવેલ ગુના માટે લઘુત્તમ જેલની સજાની જોગવાઈ 1 વર્ષની હોય છે. અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ સામે સતત થઈ રહેલા ઘોર અપમાન અને ગુનાઓને માન્યતા આપતા ભારતીય સંસદે અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ અધિનિયમ 1989 ઘડ્યો. કયો અધિનિયમ? 1989 અધિનિયમ ઘડ્યો. જ્યારે હાલની કાનૂની જોગવાઈઓ જેમ કે નાગરિક અધિકાર સંરક્ષણ અધિનિયમ 1955 અને ભારતીય દંડ સંહિતા 1860 આ જાતિ અને વંશીયતા આધારિત નફરતના ગુનાઓને રોકવા માટે અપૂરતી હોવાનું જણાયું. આ કાયદો 11 સપ્ટેમ્બર 1989ના રોજ ભારતની સંસદમાં પસાર થયો અને 30 જાન્યુઆરી 1990ના રોજ તેને સૂચિત કરવામાં આવ્યો. 2015માં તેમાં વ્યાપક સુધારો કરવામાં આવ્યો અને 26 જાન્યુઆરી 2016ના રોજ સૂચિત કરવામાં આવ્યો. ત્યારબાદ 2018 અને 19માં તેમાં સુધારો કરવામાં આવ્યો હતો. જોઈએ નેક્સ્ટ પ્રશ્ન. રાજ્યની ધારાસભાના ઉપલા ગૃહને શું કહે છે? રાજ્યની ધારાસભાના ઉપલા ગૃહને શું કહે છે? તો આપણે
જોઈએ તો કે રાજ્યની ધારાસભાના ઉપલા ગૃહને શું કહે છે? વિદ્યાર્થી મિત્રો જવાબ કમેન્ટ બોક્સમાં જલ્દીથી આપો. જવાબ રહેશે ઓપ્શન બી, વિધાન પરિષદ. રાજ્યની ધારાસભાના ઉપલા ગૃહને શું કહે છે? વિધાન પરિષદ. વિધાન પરિષદની સભ્ય સંખ્યા મૂળ વ્યવસ્થા મુજબ વિધાનસભાની કુલ સભ્ય સંખ્યાના 1/3 સભ્યોથી વધુ હોવી જોઈએ નહીં. વળી ઓછામાં ઓછી સભ્ય સંખ્યા 40ની હોવી જ જોઈએ. જેટલી 40ની હોવી જોઈએ. ઓછામાં ઓછી 40ની હોવી જોઈએ. નવેમ્બર 1956માં 7મા બંધારણીય સુધારા દ્વારા 1/4 સભ્યોનું પ્રમાણ સુધારીને 1/3 કરવામાં આવ્યું. ક્યારે? નવેમ્બર 1956માં. નવેમ્બર 1956માં 1/4 હતું એ સુધારીને 1/3 કરવામાં આવ્યું. આ સુધારા અનુસાર વિધાન પરિષદની કુલ સભ્ય સંખ્યા વિધાનસભાના 1/3 સભ્યોથી વધુ હોવી જોઈએ નહીં. વિધાન પરિષદ રાજ્યની ધારાસભાનું ઉપલું ગૃહ હોવાથી રાજ્યસભાની જેમ કાયમી ગૃહ છે. એનો અર્થ એ થયો કે આ ગૃહ આખું વિખેરાતું નથી, પરંતુ દર 2 વર્ષે કેટલા વર્ષે? દર 2 વર્ષે 1/3 સભ્યો નિવૃત્ત પામે છે. કેટલા? 1/3 ભાગના સભ્યો નિવૃત્ત થાય છે અને તેટલા જ સભ્યો નવેસરથી ચૂંટાઈને આવે છે. ગૃહના સભ્યપદની મુદત 6 વર્ષની હોય છે. કેટલા વર્ષની હોય છે? 6 વર્ષની હોય છે. ગૃહના સભ્યોની મુદત 6 વર્ષની હોય છે, એટલે કે ચૂંટાયેલો પ્રત્યેક સભ્ય 6 વર્ષની મુદત સુધી પ્રતિનિધિ કામ કરે છે. રાજ્યપાલ આ ગૃહનું વિસર્જન કરી શકતા નથી. વિધાન પરિષદના સભ્યો સ્થાનિક સ્વરાજની સંસ્થા અને ઘટકો દ્વારા ચૂંટાય છે, જેમાં મ્યુનિસિપાલિટીઓ, જિલ્લા બોર્ડ તથા અન્ય ઘટકોનો સમાવેશ થાય છે. આ ઉપરાંત કલા, વિજ્ઞાન અને શિક્ષણના ક્ષેત્રમાંથી ખ્યાતનામ વ્યક્તિઓને રાજ્યપાલ પરિષદના સભ્યપદે નિમે છે. જોઈએ નેક્સ્ટ પ્રશ્ન કે મદદનીશ જાહેર માહિતી અધિકારીને અરજી કરી હોય એવા કિસ્સામાં મદદનીશ જાહેર માહિતી અધિકારીએ અરજી મળ્યાની તારીખથી કેટલા દિવસમાં જાહેર માહિતી અધિકારીને તબદીલ કરવી જોઈએ? તો આપણો જવાબ રહેશે ઓપ્શન બી, 5. મદદનીશ જાહેર માહિતી અધિકારીને અરજી કરી હોય એવા કિસ્સામાં મદદનીશ જાહેર માહિતી અધિકારીએ અરજી મળ્યાની તારીખથી 5 દિવસમાં જાહેર માહિતી અધિકારીને તબદીલ કરવી જોઈએ. નેક્સ્ટ પ્રશ્ન, ભારતમાં ટ્રાન્સજેન્ડર વ્યક્તિઓના કલ્યાણ માટે સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગ દ્વારા કઈ યોજના શરૂ કરવામાં આવી છે? ભારતમાં ટ્રાન્સજેન્ડર વ્યક્તિઓના કલ્યાણ માટે સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગ દ્વારા કઈ યોજના શરૂ કરવામાં આવી છે? તો આપણો જવાબ રહેશે ઓપ્શન એ, ટ્રાન્સજેન્ડર વ્યક્તિઓના કલ્યાણ માટે વ્યાપક પુનર્વસન એટલે કે CRWTP યોજના શરૂ કરવામાં આવી છે. જોઈએ નેક્સ્ટ, ભારતના બંધારણની રચના વખતે બંધારણ સભાના કેટલા સભ્યો હતા? આપણો જવાબ રહેશે ઓપ્શન બી, 389 સભ્યો હતા. કેટલા સભ્યો હતા? 389. બંધારણ ઘડવા માટે રચાયેલી ચૂંટાયેલા પ્રતિનિધિઓની સમિતિને બંધારણ સભા કહે છે. શું કહે છે? બંધારણ સભા કહે છે. આ સભાની કુલ સભ્ય સંખ્યા 389 હતી, જે પૈકી 292 કેટલી? 292 પ્રતિનિધિઓ બ્રિટિશ હિન્દના 11 પ્રાંતોની વિધાનસભાઓથી અને 93 પ્રતિનિધિઓ દેશી રજવાડાના તથા 4 પ્રતિનિધિઓ ચીફ કમિશનરના 4 પ્રાંત દિલ્હી, અજમેર, મારવાડ, કુર્ગ અને બ્રિટિશ બલુચિસ્તાન માટે આરક્ષિત રાખવામાં આવેલ હતા. પ્રત્યેક 10 લાખની જનસંખ્યા પર એક પ્રતિનિધિના ધોરણે દરેક પ્રાંતની બેઠકોની ફાળવણી કરવામાં આવી હતી. કેટલા? 10 લાખની જનસંખ્યા પર. જુલાઈ 1946માં બંધારણ સભાની રચના માટે યોજાયેલી ચૂંટણીઓમાં કુલ 389 સ્થાન પૈકી 296 બેઠકો કેટલી? 296 બેઠકો માટે ચૂંટણી યોજાઈ.
જેમાં મુખ્ય પક્ષ કોંગ્રેસને 208, કોંગ્રેસને 208, કોંગ્રેસને 208 બેઠકો મળી હતી, જ્યારે મુસ્લિમ લીગના ફાળે 73 બેઠકો ગઈ હતી. મુસ્લિમ લીગના ફાળે 73 બેઠકો આવી હતી. સ્વતંત્ર ભારતના બંધારણના ઘડતર માટે 23 સમિતિઓની રચના કરવામાં આવી હતી. કેટલી સમિતિઓ? 23 સમિતિઓની રચના કરવામાં આવી હતી. સ્વતંત્ર ભારતના બંધારણના ઘડતર માટે 23 સમિતિઓની રચના કરવામાં આવી હતી, જેમાં 12 કાનૂની બાબતોની સમિતિઓ અને 11 પ્રક્રિયા સંબંધીઓની રચના કરવામાં આવી હતી. બંધારણ સભાના અધ્યક્ષ ડૉક્ટર રાજેન્દ્ર પ્રસાદ હતા, પરંતુ બંધારણનો મુસદ્દો ઘડવાની જવાબદારી પ્રારૂપ સમિતિના અધ્યક્ષ ડૉક્ટર BR આંબેડકર પર હતી. જોઈએ નેક્સ્ટ પ્રશ્ન. ગરીબો અને શોષિતોને ઝડપી અને સસ્તો ન્યાય પૂરો પાડવા, ન્યાયમાં વિલંબ નિવારવા કઈ અદાલતોનું આયોજન કરવામાં આવે છે? તો આપણો જવાબ રહેશે ઓપ્શન ડી, લોક અદાલત. ગુજરાતમાં પ્રથમ લોક અદાલત ભરવામાં આવી ક્યારે? 1982માં. ક્યારે? 1982માં. ઉનામાં. ક્યાં? ઉના, જે જૂનાગઢમાં. તે વખતે એવી સામાન્ય સમજણ હતી કે કોર્ટની બહાર લોકોની વચ્ચે અને લોકો દ્વારા ઝઘડાઓનો નિકાલ લાવે એ લોક અદાલત. પરિણામે અદાલતોથી ત્રાસેલા પ્રજાજનો લોક અદાલતોમાં ટોળે વળવા માંડ્યા અને પોતપોતાના ટેકેદારોને તે વખતે હાજર રાખવા માંડ્યા. અગાઉ અદાલતોમાં ન્યાયાધીશો પણ જ્યાં સમાધાનની શક્યતા હોય ત્યાં સમાધાન કરવા અને પક્ષકારોની સહીઓ લઈ પોતાના ચુકાદા આપતા. પણ લોક અદાલતોનો પવન જેમ જેમ વધતો ગયો એમ મોટર અકસ્માતના વળતર માટેના કેસો અને લગ્ન જીવનમાંના વિખવાદ અંગેના કેસ લોક અદાલતોમાં ફાળવવા માંડ્યા. જ્યાં જ્યાં કાયદાના પ્રશ્નોની ચર્ચા કે ઉકેલ વિના સામાન્ય સમજથી તકરારોનો ઉકેલ આવતો, ત્યાં ત્યાં એવી તકરારો લોક અદાલતો સમક્ષ મૂકવા માંડી અને લોક અદાલતોમાં આવેલા નિર્ણાયકો કંઈક સામાજિક માન્યતા ખાતર અને કંઈક શોખને ખાતર તેમજ વર્ચસ્વ સ્થાપવા માટે પોતાની સેવા આપવા માંડ્યા. પરિણામે ન્યાયતંત્રની બહાર સામાજિક વાતાવરણ વચ્ચે અને લોકબોલીમાં તકરારોની ચર્ચા કરીને ટૂંકા સમયમાં પ્રશ્નોના વ્યવહારિક ઉકેલ આવવા માંડ્યા અને ઘણી મોટી સંખ્યાના કેસોનો નિકાલ થવા માંડ્યો અને એટલે અંશે ન્યાયતંત્ર પરનો બોજો ઓછો થવા માંડ્યો. વળી બંને પક્ષ વચ્ચે થતા સમાધાનના પરિણામે જે લોક અદાલત દ્વારા નિર્ણય થતા હોવાથી એની સામે કોઈ અપીલ થઈ શકતી નહીં અને પછી વિલંબની કોઈ શક્યતા રહેતી નહીં. જોઈએ નેક્સ્ટ પ્રશ્ન. પછાત વર્ગ આયોગના અધ્યક્ષ કોણ બની શકે છે? પછાત વર્ગના આયોગના અધ્યક્ષ કોણ બની શકે છે? તો જવાબ છે ઓપ્શન એ, સુપ્રીમ કોર્ટ કે હાઈકોર્ટના ન્યાયાધીશ. પછાત વર્ગ આયોગના અધ્યક્ષ સુપ્રીમ કોર્ટ કે હાઈકોર્ટના ન્યાયાધીશ બની શકે. જોઈએ નેક્સ્ટ પ્રશ્ન. ભારતના સંવિધાનની કઈ જોગવાઈ હેઠળ સર્વોચ્ચ અદાલતને પોતાના આદેશના તિરસ્કાર બદલ શિક્ષા ફરમાવવાની સત્તા મળે છે? તો આપણો જવાબ રહેશે ઓપ્શન બી, અનુચ્છેદ 129. ભારતના સંવિધાનની અનુચ્છેદ 129ની જોગવાઈ હેઠળ સર્વોચ્ચ અદાલતને પોતાના આદેશના તિરસ્કાર બદલ શિક્ષા ફરમાવવાની સત્તા મળે છે. નેક્સ્ટ પ્રશ્ન. કોની ભલામણ મુજબ રાજ્યોને કેન્દ્ર પર આવકનો હિસ્સો મળે છે? તો આપણો જવાબ રહેશે ઓપ્શન બી, નાણાં પંચ. કોની ભલામણ મુજબ રાજ્યોને કેન્દ્ર કર આવકનો હિસ્સો મળે છે? તો જવાબ છે નાણાં પંચ. ભારતમાં સમવાય બંધારણની કલમ 280A માં જણાવ્યા અનુસાર ભારતની બદલાતી જતી આર્થિક અને સામાજિક પરિસ્થિતિને અનુરૂપ કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર વચ્ચે નાણાકીય વહેંચણીમાં ફેરફાર કરવા નાણાં પંચની નિમણૂક કરવાની જોગવાઈ કરવામાં આવી છે. આ બંધારણનો અમલ શરૂ થાય
ત્યાર પછી 2 વર્ષની અંદર અને ત્યાર પછી દર 5 વર્ષે અથવા રાષ્ટ્રપતિ ઈચ્છે તો તે પહેલાં એક નાણાં પંચની નિમણૂક કરવાની જોગવાઈ કરવામાં આવી છે. જોઈએ નેક્સ્ટ પ્રશ્ન. ભારતના બંધારણ અનુસાર સંસદમાં કોનો સમાવેશ થાય છે? ભારતના બંધારણ અનુસાર સંસદમાં કોનો સમાવેશ થાય છે? તો આપણો જવાબ રહેશે ઓપ્શન ડી. આપણો જવાબ રહેશે માનનીય રાષ્ટ્રપતિ, રાજ્યસભા અને લોકસભા. ભારતના બંધારણ અનુસાર સંસદમાં રાષ્ટ્રપતિ, રાજ્યસભા અને લોકસભાનો સમાવેશ થાય છે. જોઈએ નેક્સ્ટ પ્રશ્ન. આંતરરાષ્ટ્રીય સંધિઓના અમલીકરણ માટે સંસદ સમગ્ર ભારતના કે કોઈ પણ પ્રદેશ માટે કોઈ કાયદો બનાવી શકે છે? તો આપણો જવાબ રહેશે ઓપ્શન કોઈ પણ રાજ્યની સંમતિ વિના. આંતરરાષ્ટ્રીય સંધિઓના અમલીકરણ માટે સંસદ સમગ્ર ભારતના કે કોઈ પણ પ્રદેશ માટે કોઈ પણ રાજ્યની સંમતિ વિના કાયદો બનાવી શકે છે. વિદ્યાર્થી મિત્રો, આવા અવનવા મોસ્ટ આઈએમપી પ્રશ્નો જોવા મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું અને તમારા મિત્રો સાથે લિંક શેર કરવાનું ના ભૂલતા. થેન્ક્સ ફોર વોચિંગ માય વિડીયો.